વડોદરામાં પણ હવામાન વિભાગનું રેડ એલર્ટ. હાલ શહેરમાં કોઈ ખતરો નથી, છતાં પણ તંત્ર રેડ એલર્ટ પર છે. આગામી 24 કલાક અતિ મહત્વના છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ વિશ્વામિત્રી નદીની મુલાકાત લીધી છે. ક્વિક રિસ્પોન્સ ટીમનો કારીગરી તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરવાસમાં એટલે કે હાલોલ, પાવાગઢ અને છોટાઉદેપુરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદનું પાણી આજવા સરોવરમાં આવતું હોય, જેથી આજવાની સપાટી પણ ધીમી ધારે વધી રહી છે. વરસાદ વધતા વડોદરા પાલિકાની ચિંતા વધી છે. ઉપરવાસમાં વરસાદથી વિશ્વામિત્રીનું જળસ્તર વધ્યું. વિશ્વામિત્રી નદીનું જળસ્તર 10 ફૂટ ઉપર પહોંચ્યું છે. કમિશનરે કહ્યું, આ વરસાદ અમારી માટે લાઈવ ટેસ્ટિંગ છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટની થયેલી કામગીરીની કસોટી થશે. આજવા સરોવરમાં ડી વોટરિંગ પંપ બેસાડવામાં આવશે. આ પંપથી ઓવરફ્લોની સ્થિતિ પહેલાં સ્થળાંતર કરી શકાય. વિશ્વામિત્રીના પાળા માટીના છે, એટલે તે તો ધોવાશે. વિશ્વામિત્રીની એક ફૂટની સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે. અત્યારે જોઈ શકીએ છીએ કે ગાલોગોડા બ્રિજનું લેવલ 10.5 છે, એટલે 37 સુધી આ સેફ ઝોન છે. અને જે ડ્રેજિંગનું કામ થયેલું અને માટી કામ કરેલું છે, એનો એક લાઈવ દ્રશ્ય છે કે આ જે કામ થયેલું છે, કેરિંગ કેપેસિટી ડબલ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. આનાથી જ પાણી નીકળવાનું શરૂ થઈ ગયું છે. હાલ કઈ ચિંતાજનક સિચ્યુએશન એવું તો નથી જ, પણ જ્યારે ઓવરફ્લો કદાચ થવાનું હોય ત્યારે જ આ ઇસ્યુ બનશે. પણ હાલ આવા કઈ ઇસ્યુઝ હાલ પણ નથી. આ તો સિટીની અંદર જે વરસાદ પડી રહ્યા છે, આ જ પાણી નીકળી રહ્યા છે. એટલે અને અમે લગભગ 233 જગ્યા, 233 + 3 236 જગ્યાની આઈડેન્ટિફાઈ કરી છે, જે ગયા વર્ષે બાઢમાં વોટર લોગિંગ થયેલું હતું. એટલે આ જગ્યા ઉપર અમે એક દિવસ 5 સ્પોટ્સ અમે વિઝિટ કરવાના છે કે ત્યાં વોટર લોગિંગ થાય તો પાણી કેવી રીતે અમે કાઢી શકાય, એના ઉપર વધારે ધ્યાન મૂકવાના છે. અને ડ્રેનેજનું કામ, જે નવું પ્રોજેક્ટ કામ કરવાના હતા, એ બધું અત્યારે બંધ રાખ્યું છે, કારણ કે કોઈ ખાડા ખોદે કોઈ પડી ના જાય. અને જે પાણીનું નિકાલ થવા માટે જે પણ સમસ્યાઓ છે, એના ઉપર ક્લિનિંગનું કામ હજી જે બાકી છે એને પણ કન્ટિન્યુ કરશું. પણ મોટા ભાગમાં કામ અત્યારે ખાસની જે ભરેલા છે વર્ષોથી, એનું કામ છે. બટ વી આર ટ્રાઇંગ ટુ સી દેટ જે પાણી, વરસાદનું પાણી પડે એ નીકળી જાય, એ બાબતની તૈયારીઓ છે. આવતીકાલથી વી આર સ્ટાર્ટિંગ ટુ પ્લાન ટુ ઇન્સ્ટોલ પમ્પ્સ. એટલે જે જગ્યામાં વધારે પાણી બાજવામાં ભરીને ઓવરફ્લો થાય, એ ના થાય એના માટે પોન્ટૂન્સથી અમે વધારેનું રો વોટર ખેંચવાનું પણ શરૂ કરીશું, જેથી કરીને પાણીનું સપ્લાયનું સમસ્યા છે એ પણ થોડું ઇસ્યુ હલ થઈ જાય. અને આપણે સુપર ક્લોરિનેશન પણ શરૂ કરી દીધી છે, એટલે ડબલ લેવલ ક્લોરિનેશન કરશું. વરસાદના પાણીમાં ગંદકી પણ આવતું હોય, એટલે પ્રોપર ટ્રીટેડ વોટર પાણી આપી શકાય. મને ધ્યાનમાં આવ્યું છે કે 1-2 જગ્યામાં કન્ટામિનેશનનું પણ કમ્પ્લેન્ટ હતી, એના ઉપર પણ કામ કરવા માટે ગઈકાલે જ અમે કામગીરી શરૂ કરી દીધી છે. વોટર ડિસ્ટ્રીબ્યુશન ટીમ કામ કરે છે, ડ્રેનેજનું ટીમ્સ પણ કામ કરે છે, અને હાલ સિવિલ એન્જિનિયરિંગનું ટીમ્સ પણ કામમાં લાગ્યા છે. ફાયર એમરજન્સી ટીમ્સને એક્ટિવેટ કરવા માટે જ અમે નિરીક્ષણમાં નીકળ્યા હતા કે કયા જગ્યામાં આપણે શક્યતા છે વધારે વોટર લોગિંગ થઈ શકે. આવા જગ્યામાં આપણે ફાયરની ટીમ્સ અને આ બધું અમને રિપોર્ટ સબમિટ કરશે ડેઈલી કે કયા જગ્યામાં ખાડા પડી છે, કયા જગ્યામાં ભૂવો પડે છે, કયા જગ્યામાં પોટ હોલ્સ થાય છે, અને કયા જગ્યામાં અમે કાળજી વધારે રાખવું જોઈએ વોટર લોગિંગના કારણે. એના માટે જ અમે ફિલ્ડ વિઝિટમાં નીકળ્યા છે અત્યારે. જી, એ નેચરલ ઇરોઝન છે. માટીકામ થયેલું હોય એની અંદર ઉપરની લેયર થોડું ઘણું વરસાદમાં પાણી નીકળવાનું છે, કારણ કે સ્ટેબિલાઇઝેશનનું કામ એ લોંગ ટર્મ છે. જ્યારે પ્લાન્ટેશન હોય અમે સ્ટેબિલાઇઝેશન કરશું, એ બધું છે. અત્યારે 10.5 નું લેવલ છે, આપ જોઈ શકો છો. આ લેવલનું જે પાણી છે એ નેચરલ કામ છે. એટલે અમે આશા રાખીએ છીએ કે 37 લેવલ સુધી ના પહોંચે, આટલું જ અમે કાળજી રાખવું જોઈએ. બાકી સિટીની અંદર જે વરસાદ પડવાના છે એ નીકળવાનું જ છે. આપ જોઈ શકો છો, એ જ પાણી નીકળે છે. વી આર ઓનલી હોપિંગ દેટ આજવા ઓવરફ્લો ના થાય, એના માટે તમામ કાળજી રાખવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ.